સ્વામિનારાયણ
Narayana
શ્રી કૃષ્ણ મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની કરમ ભક્તિ વાસુદેવની જય. કર્ણ છોડે લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. 500 પરમહંસની વિઘ્ન વિનાયક દેવની જય. અષ્ટભંજન તું તો મારા રે જપીને ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શુંગાર્યા લઈ જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભારતી. તું તો મારા રે જપીને ઘનશ્યામની. જટા જગના જૂઠા ખેલ મનવા મારું તારું ને. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. વાલાશીજી મહારાજ મારા ચિતરા ચોર મેં તો મૂર્તિ જોઈ છે મહારાજની. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. હૈયે લાગી ડાળાવેલી આંખે આસુરા એવી ભક્તો ચેતીને ચાલો ને જમના મારતી. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. ભક્તે ખાંડા કેરી દાર તેથી ઉત્તર દો ભગવાન. તેને લાગી છે લગન ભગવાનમાં. તે તો સુખેથી જાય છે અક્ષરધામમાં. એક એક પર જાય લાખની. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. Boy.
કૃષ્ણ મહારાજ સહજાનંદ પિયા રહો ને નન મેં પ્રેમાનંદ કે શિરતાજ ઇડોર નામે હોરે હોરે ઇડોર નામે ઝૂલો ઝૂલો મહારાજ ઝૂલો 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 મહારાજ ઝૂલો ઝૂલો મહારાજ ઝૂલો ઝૂલો મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. હાલમાં શ્રાવણ મહિનાનું પર્વ ગયું. શ્રાવણ મહિનો એટલે ભક્તિનું પર્વ કહેવાય. શ્રાવણ મહિનો શરૂ થાય એટલે બધા જ જે મનુષ્ય હોય એમનામાં ભક્તિ સહેજે સહેજે તાજી થવા માંડે. ભક્તિ વધારે ને વધારે થતી જાય અને ભગવાન સંબંધી ક્રિયા સહેજે સહેજે વધવા લાગે. એ શ્રાવણ માસનું એક અજબનું પાસું છે. તો શ્રાવણ મહિનામાં આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો એક ઉલ્લાસ જોવામાં મળે અને ભક્તિનું દર્શન થાય. એ મહિનામાં બટ નેચરલ બધાને ભગવાન તરફ ગતિ કરવાના વિચાર સહેજે સહેજે આવે. તો એ મહિનામાં ઘણા બધા પ્રસંગો આવે છે, ઘણા બધા ઉત્સવો આવે છે. એટલે હમણાં જ આ શ્રાવણ મહિનાનું પર્વ ગયું ને મનમાં સંકલ્પ થયો કે આજે હિંડોળાના પદનું એનાલિસિસ કરીએ. સત્સંગમાં નંદ સંતોએ આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે ને એમાં દરેક ઉત્સવના જુદા જુદા પદોની રચના કરી. એમાં શ્રીજી મહારાજ પણ જયારે ઉત્સવ સમયા કરતા ત્યારે સંતો હરિભક્તોને ભેગા કરતા અને એમાં જે મહારાજ લીલા કરે, દર્શન આપે, એનું પ્રોજેક્શન આવા પદોમાં ઝીલાયેલું છે. તો શ્રીજી મહારાજે દાખલો કર્યો અને અનેક પ્રકારના લીલા ચરિત્રો કર્યા. કેમ? તો કે યત કિંચિત એમની મૂર્તિનો જીવને સંબંધ થાય એ હેતુથી મહારાજે બધી લીલા કરેલી. નંદ સંતોના પદોનો જો આપણે અભ્યાસ કરીએ તો આજે આ હિંડોળાનું પદ મેં આજે ગાયું, એમાં બહુ મોટી વસ્તુનું એમાં સ્વામીએ પ્રતિપાદન કરેલું છે. તો નંદ સંતોની વર્સેટિલિટી એટલી હતી કે એ જયારે પદનું મુખડું બાંધે પછી એ વખતની જે ક્લાઇમેક્સ, પછી ભક્તિની ક્લાઇમેક્સ અને નેચરનો ક્લાઇમેક્સ, આ બેનું એક ફ્યુઝન કરે. એટલે એનાથી આપણને એનું પરસેપ્શન આવે. તો સ્વામીએ આ પદમાં કહ્યું કે હિંડોર નામે ઝૂલો ઝૂલો મહારાજ, છેલ ઝુલાવું રતન હિંડોરે, સુફલ કરું સબ કાજ.
એટલે સ્વામિનારાયણ ભગવાનને ઝુલાવતા ઝુલાવતા આ પદનું સ્વામી ગાયન કરે છે. તો શ્રીજી મહારાજે જે હિંડોળાનો ઉત્સવ કર્યો એ સંપ્રદાયની અંદર બધાને ખ્યાલ છે કે મહારાજે વડતાલમાં જે હિંડોળાનો ઉત્સવ કર્યો એ ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉત્સવ કરેલો. તો મહારાજ જયારે સમયો કરે તો એમાં વિવિધતામાં એકતાનું દર્શન એ શ્રીજી મહારાજના સમયાનો મૂળ હેતુ હતો. બધા કેટલાય પ્રાંતોના હરિભક્તો ભેગા થાય, જુદી જુદી વેશભૂષા હોય, જુદો જુદો જેના આચાર વિચાર હોય, એ બધા એક પ્લેટ ઉપર ભેગા થાય, પણ સર્વેના ઈષ્ટદેવ એક સ્વામિનારાયણ ભગવાન. આ એક જબરજસ્ત ઉત્સવ સમયાનું ઉજળું પાસું હતું. ભગવાન જયારે હિંડોળે ઝૂલે ત્યારે કોસ્મોસ ની અંદર પણ ભગવાનના દર્શનની એક વાર શરૂઆત થાય છે. એટલે વરસાદ પણ ભગવાનનું અભિવાદન કરવા આવે છે. ઝરમર ઝરમર મેહા બરસે ગરજે ગગન ઘનઘાટ. એટલે દેવો પણ વિમાનમાં ચડીને દર્શન કરવા આવતા. જેમ આજે લખ્યું ને કે વિબુધ વિમાને ચડી ચડી જોવે આવી આકાશ, હિંડોળે ઝૂલે હરી ઝુલાવે નિજદાસ. એટલે દેવો પણ જેના દર્શન કરવા આવે એવા ભગવાનના ઉત્સવ સમયા હતા. તો શ્રીજી મહારાજે જે હિંડોળાનો ઉત્સવ કર્યો એનું આપણે તત્વ પકડીએ તો એના બે તત્વ છે. પહેલો આનંદ અને બીજું ભગવાનની મૂર્તિમાં આપણા જીવનું જોડાણ. આ બે વસ્તુ એનું સેન્ટ્રલ વોઇસ છે આ પદનો. પહેલો એને આનંદની વાત કરી કે ઠાકુર મોર બપૈયા બોલે આનંદ છાયો આજ. એટલે એ જે આનંદની અંદર આપણે એક સેલિબ્રેશન કરીએ છીએ. તો ભક્તિ જે થાય છે આપણી એ જુદા જુદા પ્રકારથી થાય છે. કોઈકની ભક્તિ કન્ડિશનલ ટાયપ થી થાય છે, કોઈકની ભક્તિ ટેન્શન થી થાય છે, કોઈકની ભક્તિ મિકેનિકલ પ્રોસેસ થી થાય છે, દેખાદેખી થાય છે. આવા ઘણા બધા ભક્તિના પ્રકાર છે. પણ ભક્તિ જે આપણે કરીએ છીએ એ માત્ર ને માત્ર એની અંદર એનું સેન્ટર ઓફ ધ કોર ઓફ અવર ડિવોશન શુડ બી સેલિબ્રેશન. એટલે સેલિબ્રેશન જયારે થાય તો જ આપણે ભગવાનની નજીક જઈ શકીએ છીએ. એટલે આવા પદોને જયારે આપણે સાંભળીએ, એને સમજીએ ને પછી એનું મનન કરીએ ને ચિંતન કરીએ તો આપણા આત્માની અંદર આનંદ આવશે આવશે ને આવશે. કેમ કે ભગવાનનું નામ જ સહજાનંદ છે. એનો યોગ થાય, એની લીલાનો યોગ થાય, એના પદનો યોગ થાય, એને સહેજે સહેજે આનંદ થાય. પછી સ્વામી કહે છે તુમ ઝૂલો મેં ગાવું હિંડોરા સજી કે સુભગ સમાજ. બહુ સમજવા જેવી વાત છે. મહારાજને આ 1 to 1 ડાયલોગ ની વાત છે. ભગવાન સાથેનો આપણે રેપો બાંધવાની વાત છે. તુમ ઝૂલો મેં ગાવું હિંડોરા સજી કે સુભગ સમાજ. એટલે સજી કે સુભગ સમાજ આ શું? પેલું સજી એટલે શણગાર. આ શણગાર ની અંદર લિપસ્ટિક ની વાત નથી, પાવડર ચોપડવાની વાત નથી, સેન્ટ છાંટવાની વાત નથી. એ શણગાર કયો છે? સુભગ. સજી કે સુભગ સમાજ. સમાજ એટલે શું? તો કે આપણું જે હ્યુમન બોડી છે એની અંદર આપણી ઇન્દ્રિયો છે. એમાં આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, પગ છે. પછી એમાં અંતઃકરણ છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. આ બધી ઇન્ટરનલ ફેકલ્ટીઝ છે અને બહાર ઇન્દ્રિયોનો પ્રદેશ છે. તો આ જે આપણો સમાજ છે એને ડેકોરેટ કરવાની વાત કરે છે કે જયારે આપણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાન તરફ આપણે જયારે ગતિ કરીએ છીએ તો આપણી ઇન્દ્રિયોને પહેલી આપણે ડેકોરેટ કરવાની. ડેકોરેટ એટલે કે આપણી ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી, આપણી ઇન્દ્રિયોને ભગવાનનું અનુસંધાન કરવું, એનો શણગાર થયો. એને એ સમાજ જે છે આપણો એ અંતઃકરણ અને ઇન્દ્રિયો એને સજવું એટલે એના જે વિષયો છે, ઇન્દ્રિયોનો વિષય હોય, આંખનો વિષય છે રૂપ જોવાનો, કાનનો વિષય છે શબ્દ સાંભળવાનો,
ત્વચાનો વિષય છે સ્પર્શ કરવાનો, જીભનો વિષય છે બોલવું કે જમવું ખાવું. આ બધા જુદા જુદા ઇન્દ્રિયોના સબ્જેક્ટ છે. એને પોતપોતાના વિષયમાંથી ખેંચીને ભગવાન તરફ ડાયવર્ટ કરવાનું, આટલી એક વાત છે એ શણગાર થયો. જયારે એટલીસ્ટ ફોર એવર તો પોસિબલ નથી, પણ જયારે આપણે સત્સંગમાં જઈએ, ભગવાનના કીર્તન કરીએ, ત્યારે એટલો ટાઈમ પણ આપણી ઇન્દ્રિયોને, આપણા અંતઃકરણને એના રોજના ખોરાકમાંથી થોડીક વાર એને સ્કીપ કરીને એને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની અંદર જે જોડવું, એનું નામ શણગાર. તો તુમ ઝૂલો મેં ગાવું હિડોરા, સજી કે સુભગ સમાજ, થઈ તાતા તાન મિલાવું, બાજત તાલ પખાર. થઈ તાતા તાન મિલાવું. થઈ તાતા જે આવે છે એમાં એક નૃત્યની વાત આવે છે. તો જયારે આપણે ભગવાનના ગુણ ગાઈએ તો આપણા જે રોમ જે છે એની અંદર રોમાંચ થવો જોઈએ, એની અંદર હર્ષ થવો જોઈએ, એની અંદર ઉલ્લાસ થવો જોઈએ, એની અંદર આનંદ થવો જોઈએ. ઘણાને આપણે જોઈએ તો ધૂનની અંદર બેઠા હોય તો એને 10 દિવસની ખાટી છાશ પીધી હોય એવા બેઠા હોય, એના ફેશિયલ એક્સપ્રેશન પર કોઈ ચેન્જ ના આવે. કેમ કે એની બધું અંદર કટાઈ ગયેલું છે. એટલે આપણી જે ફેકલ્ટીઝ છે એને ચાર્જ કરવાની પ્રોસેસ છે. કેમ કે આપણે ભગવાનનો સંબંધ કરવા માટે ભગવાનના કીર્તન બોલીએ છીએ, તો અંદરની જે આપણી ફેકલ્ટીઝ છે એ ચાર્જ હોવી જોઈએ, એલર્ટ હોવી જોઈએ. તો એ થઈ તાતા એ એની અંદર એક રિજોઇસમેન્ટની વાત છે, સેલિબ્રેશનની વાત. પછી તાન મિલાવું. તાન એટલે શું? જેમ બે સાજિંદા હોય, એક તબલા વગાડતા હોય અને એક સ્વરનું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય, તો પેલા સૂરને ફિટ કરે છે અને તબલા વાળો એના રિધમના ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કરે છે. એ બેની અંદર જો હાર્મની ના હોય તો બેસુરું સંગીત થઈ જાય. એવી રીતે આપણા જીવનની અંદર એક ભગવાનની આજ્ઞા અને બીજી ઉપાસના, આ બે વસ્તુ જો સેટ ના થઈ હોય તો ભક્તિના પ્રદેશમાં ગમે એટલું આપણે ફરીએ તો થઈ તાતા કોઈ દિવસ થવાનું નથી. કેમ કે આ બે વસ્તુનો લોપ થયો, એક ભગવાનની આજ્ઞા અને બીજી ઉપાસના. આ બે ઉપર આપણો કેમેરો ફોકસ હોય અને પછી સત્સંગ કરીએ, પછી ભગવાનનું ભજન કરીએ, તો એનાથી આપણામાં એક જુદું બળ આવશે અને જુદી પ્રેરણા આવશે.